હું તમને કહેતો હતો આ ચામુંડમાનું મંદિર જોવા, ચામુંડમાનું મંદિર આ એનો ગેટ છે. મેન ગેટ તો નથી પણ મેન ગેટ આગળ છે, પણ આ ગેટ એવો સરસ મજાની મૂર્તિ બનાવી જો. હવે આગળ જઈએ. હા, અને અહીંયા જેવો મિત્રો નારિયેળના ઝાડવા વધારે જોવા મળે છે. દેશી નારિયેળ. આમ કોઈ શોખ, ખાલી શોખ રાખવાનો શોખ, કોઈ ઉતારતા નથી નારિયેળ. આ ગોવિંદ કાકા આવેલા છે આગળ. આ મારા ગોવિંદ કાકા છે, આદિત્યાણાથી આવ્યા છે. ગાડીમાં મારા ભેગા જ છે. મેન છે ગાડી. હા, ગાડીના અમારા સુપરવાઇઝર છે ગોવિંદ કાકા. અહીંયા પણ આપણા ગુજરાતમાં જોવા મળે એવી જ બકરી છે જો. આ માતાજીનું ચામુંડમાનું રથ છે. થોડુંક બાજુમાં જઈને બતાવું તમને. લો આમ જો, આખું પિત્તળનું બનાવેલું છે રથ. અટાણે આ બંધ છે એટલે ટાયરું બાયરું એના બધું કાઢી નાખ્યું છે. અને મિત્રો આ ગોવા વટીને આપણે કેરેલા કહીએ, કેરેલા રાજ્ય, એમાં તિરુપતિને, હા તિરુપતિ કંઈક એવું કંઈક નામ છે ગામનું, એ જિલ્લામાં છે. અહીંયા અત્યારે મેં ગાડીનો સ્ટોપ અહીંયા જ છે. હા જો માછલી ઘર, જો આવું તળાવ છે માતાજીનું મંદિર. અને મિત્રો જો ફર્સ્ટ ક્લાસ, કેવું ફર્સ્ટ ક્લાસ મંદિર. આ ચોટીલા કરતાં પણ ઉત્તમ મંદિર, એવું મસ્ત મંદિર બનાવ્યું છે. એવું ફરવાલાયક જગ્યા છે. તમને જો ખાતી હોય તો બતાવું તમને. માછલી છે નાની. હા જો અલગ અલગ જાતની માછલી છે બધી. આમાં તો તમને દેખાતી હોય, ના દેખાતી હોય. જો મિત્રો આ અલગ જાતની કલર માછલી છે. હા, આ મિત્રો કાંઈ ખાવાનું આપણે નાખી ના શકીએ. આ લોકો પાણી બહુ ખરાબ છે, આ લોકો મનાઈ કરે છે. ખાવાનું કોઈ નાખવાનું જ નહીં. બહુ મોટી મોટી માછલી છે અંદર. હાલો હાલો વાં જાય. હા એ તો દેખાય તો પણ થોડાક આગળ જઈને મોટી, એકદમ મોટી મોટી માછલી બતાવું તમને. મિત્રો છેલ્લા સુધી વિડીયો બના રહેજો. વિડીયો થોડોક લાંબો બની શકે છે. છેલ્લા સુધી તમે બના રહેજો, વિડીયો જોતા રહેજો. જો મિત્રો અહીંયા જો તમે, આ કેવા કેવા અક્ષરમાં નામ લખ્યું છે મિત્રો. આપણે તો આમાં કંઈ ખબર જ ના પડે કેવી રીતના હું લખ્યું છે. હાલો બૂટ ચંપલ અહીં ઉતારવાના છે. તો મિત્રો હું આજે હમણાં વિડીયા થોડાક બનાવું છું. અત્યારે કાંઈ ટાઈમ નથી મારી પાસે અપલોડ કરવાનો, પણ હું રાતના થોડોક ટાઈમ મળે ચાર્જિંગ બાર્જિંગ કરી લઉં ટ્રેનમાં, પછી વિડીયા અપલોડ કરું. અત્યારે ખાલી હું વિડીયા બનાવું છું. હાલો હાલો માતાજીના દર્શન કરાવું તમને. ચામુંડમાં મિત્રો આ અક્ષરમાં તો તમને કંઈ ખબર તો પડશે નહીં, પણ તોય છતાં હું તમને બતાવી દઉં શું લખેલું હોય. મને પણ કાંઈ ખબર નથી પડતી આ શું લખેલું હોય, કઈ ભાષા છે હું પણ નથી જાણી શકતો. મિત્રો આપણે ઇન્ડિયામાં લગભગ 15 થી 20 ભાષા છે. અલગ અલગ જે રાજ્યમાં જાઓ તમે એ અલગ અલગ ભાષા આવતી હોય. જો મિત્રો આ અહીંયા દુકાનો છે. આમ આ જો મિત્રો આ માતાજીના મંદિરનું નામ છે. આ કઈ ભાષામાં લખેલું છે? ઓમ ચામુંડમાનું જ મંદિર છે, પણ આ કઈ ભાષામાં લખેલું આપણે કાંઈ ખબર નથી પડતી. શ્રી ચામુંડા માતાજી લખેલું. હા.